જ્યારે રામ વનવાસમાં નીકળી ગયા છે, ચિત્રકૂટ આવી ગયા છે, એને ખબર પડે છે કે મારી પાછળ આખું અવધ, મારું આખું કુટુંબ ભરત લઈને આવે જ મને સમજાવવા માટે. પર્ણકુટી બની ગઈ, બધી સાફસૂફ થઈ ગઈ. પછી વનદેવીએ કીધું કે હવે પ્રભુજી કાંઈ મારા માટે આજ્ઞા. વાહ. એટલે કે હું જે રસ્તે આવ્યો ને ત્યાં કાંટા બહુ છે, ઓ તમે એ કાંટા સાફ કરાવી નાખો. એટલે વનદેવીએ કીધું માફ કરજો, થઈ જશે, પણ મારા મનમાં એક પ્રશ્ન છે. તો કે શું? તમે તો એ રસ્તે આવી ગયા છો, હવે પાછા તમારે એ રસ્તે જવાનું નથી, તો હવે એ કાંટા હટાવવાનું કારણ તમે શું? ક્યા વાત હે. તો કે મને ખબર છે કે મારી પાછળ ભરત આવશે. આવશે. એ તો તમારો ભરત છે એ કુમળો છે કે જે આ કાંટા સહન નહીં થાય એનાથી? તો કે નહીં, વજ્ર જેવો છે. પણ એ રસ્તે એ નીકળશે ને એકાદ કાંટો જોઈ જશે તો એના મનમાં એ આવશે કે મારા ભાઈ અહીંથી નીકળ્યા ને એને આ કાંટો વાગ્યો હશે તો દુઃખી થશે. ફરીથી કઈ નહીં વાત છે. કટુ વચન સંભળાવશે.